माँ चिंता विघ्न विनाशने मात कमलासने सकल विषहती हंसवाहिनी विषहती मातु हंसवाहिनी माता हमें दे विषहती हंसवाहिनी माता हमें दे दुख हरणी मातुल दे करणी करने मां सहाय जाहिर जुगमा जगदम्बा तू जोगणी जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु पर गठ पीठड़या जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु पर गठ पीठड़या वसुदेव सुतं देवं कंस चारूण मर्दन देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात् परं गुरु साक्षात् परं तस्मै श्री गुरुवे नमः। आज रोज
પાળિયાદ ગામમાં અને વિહળાનાથના ધામમાં એક ત્રિવેણીમાં સ્નાન કરવા જેવો અવસર પ્રથમ તો મહાકુંભમાં બાને જે મહામંડલેશ્વરનું એક બિરુદ મળ્યું છે એનો રાજીપો વ્યક્ત કરવાનો કાર્યક્રમ. બીજો કાર્યક્રમ દરેક દેવળે ધજા ચડે છે, અહીંયા ધજાગરો ચડે છે. અને હું મહેશભાઈ અમે બેઠા ત્યારે વાત કરતો હતો ભૈલુભાઈ અરે કે વિહળાનાથના ધજાગરાના જે દર્શન કરી લે ને, ખાલી ઉતાવળો નીકળ્યો હોય, રોડેથી નીકળ્યો હોય, મંદિરની અંદર દર્શન કરવા આવવાનો કદાચ માણા પાસે સમય ન હોય, પણ ખાલી રોડેલી આ ધજાગરાના દર્શન કરી લઈને કે વિહળાનાથ થોડીક ઉતાવળ છે પણ બાપ ભેરે રહેજો, તો જે ખાલી ધજાગરાના દર્શન કરી લે ને એની આબરૂના કોઈ દી ધજાગરા ન થાય ભલા માણા. એટલે એક તો એ ધજાના પણ જીર્ણોદ્ધારનો આ કાર્યક્રમ, અને એમાંય સોનામાં સુગંધ ભળે. અમારે બાલ ઠાકોર પૃથ્વીરાજ બાપુનો જ્યારે બીજો જ જન્મ દિવસ હોય, એક વર્ષ કરીને બીજો જ વર્ષ, અને આ ત્રિવેણી સંગમમાં સાહેબ મંચ ઉપર કોઈ સંત એવા બાકી નહોતા કે અહીંયા ન હોય. અને એમાંય આપ જાણો છો કે સંતો એ જ કીધું છે કે કુંભના મેળામાં એક મંચ ઉપર અમે એટલા સંતો નહોતા બેઠા, એવું અહીંયા મિની કુંભ હાજર થઈ ગયો સાહેબ. પૂજ્ય મોરારી બાપુ આપ જાણીએ છીએ કે એ લગભગ કોઈ દી કોઈના ખોટા વખાણ કરવા એનો એનો વિષય જ નથી. એનો કદાચ અમને કલાકારોને કોઈ એમ કહી દે કે ભાઈ આ થોડુંક પાનું છે, તમે છે વાંચી જાજો, તો એ કદાચ વાંચીએ કે કારણ કે અમારે સવારે પેમેન્ટ લેવાનું હોય. એક નવી વાસ્તવિકતા કહું છું. આને તો કોઈ દી કોઈની કથા વાંચી હોય એને હાલી એક રૂપિયો નથી લીધો, કોઈ સ્વાર્થ એમ કે ભાઈ કોઈ એની પાસે હેતુ જ નથી. અને જયારે એ હેતુ વગરના હેત કરતા હોય ત્યારે માન લેજો કે એ સાચી વાત હોય, એ જ આયલી રજૂ થતી હોય છે. પૂજ્ય મોરારી બાપુ થી લઈ અને જગન્નાથ મંદિરના મહંત, કેટલા સંતો, આપણી તમામ દેહાણ જગ્યાના સંતો, અને એક સંત આવે અને આપણા ઘરે પગલા પડાવીએ સાહેબ, તોય આપણી ધરતી પાવન થતી હોય. તો એક સાથે એટલા સંતોના અહીંયા પગલા પીડ્યા છે. તો આ સમાધિમાં ઉનડ બાપુ થી લઈને એમ કહેવાય વિહળાનાથ સુધી તમે વ્યાવો તો એ સમાધિ વાળાના કેવા ભજન હશે ભલા માણા. એટલા સંતોના અહીંયા પાવન પગલા થાય. મને જે તે સમયે ભૈલુભાઈ વાત કરી મને કે મારે આવી રીતનો કાર્યક્રમ છે, એટલે ત્યારે જ મેં કીધું કલાકારો કદાચ ગમે એટલા હોય અને કદાચ અમને સ્ટેજ ઉપર બેહવા ન મળે, પણ ખાલી અહીંયા હાજરી દેવીને એટલા સંતોના દર્શન કરવા ને, એ જેના બાપ દાદાના હિમાલય કરતા પુણ્યના ઢગલા મોટા હોય ને એનાથી આ થઈ શકે, બધાથી ન થઈ શકે ભલા માણસ. આ નરી વાસ્તવિકતા એ છે ભાઈ. અને આવો જયારે ઉજળો જે કાર્યક્રમ છે ત્યારે આજની રાત દેવાજભાઈ, અમારે બિરજુભાઈ અને હું, અને આપણા દેવાજભાઈ આપણા બધા કરતા વધારે વધારે સમય અને વધારે મહેનત કરી હોય ને તો મહેશભાઈ ગઢવીએ કરી છે. જોરદાર તાળીના ગળાથી અને વધાવો, કારણ કે હાંજના 3 વાગ્યાના ઉભા પગે છે. એટલે મેં તમને કીધું ને કાંઈ ન બોલીએ ને તો સંતોના દર્શન કર્યા. અને તમે જે અહીંયા હામાં બેઠા છો એ કઈક પુણ્યશાળી આત્મા હશે, એ જ અહીંયા આવ્યા હશે ને એના અમને આયલી દર્શન થાય. મારા હમ આપણે કઈ ભગવાનને જોયા નથી બાબુ, ભગવાન કેવા હોય ખબર નથી, પણ ગીતામાં એમ કીધું છે વિરાટ રૂપ જયારે દેખાડ્યું ને, જો સિંગલ ભગવાન હોય ને ખાલી એકલા સિંગલ, તો આપણી સેવા હોય. એક મુખ, 2 હાથ, એમાંથી થોડાક વિષ્ણુ થાય તો હાથ 2 વધે,
4 થાય. પણ જ્યારે એ વિરાટ રૂપ લે ત્યારે અનેક માથા, અનેક આંખો, અનેક મુખ, અનેક હાથ, અનેક કીધું છે, કેટલાય એમ નથી લખ્યું. બિરબલ ને અકબરે પૂછ્યું દિલ્હીમાં કાગડા કેટલા? બોલો કે 2 લાખ. ઘેરે ગયો બિરબલ, તેની ઘરવાળીએ કીધું બધે ગલોંદા ન મરાય. તાકે કેમ? તાકે લઈને કાલ ગણતરી કરશે, વધઘેટ થાય શું કરી લેહો? તાકે ગાંડી એનો જવાબ હોય જ તે. કેમ? તાકે ઘટશે તો શું કરશો? તો એમ કે બહાર કેમ ગયા છે થોડાક, કે વધશે તો તાકે અમુક મહેમાન આવ્યા હોય. પણ જેના વિરાટ રૂપની વાત હું કરું છું, આ તો વચ્ચે ખાલી તમને મીઠું મરચું ભભરાવી તો માણસને જમવાની મજા આવે. તો વિરાટ રૂપમાં કોઈ પ્રકારનો આંક નથી આપ્યો. કીધું અનેક મુખ, અનેક હાથ, અનેક આંખો. તો કહેવા ગયો આજ અમારા માટે આ ઠાકરનું વિરાટ રૂપ છે. મુખ્ય મુખ અહીંયા બેઠું બિરાજમાન છે, અને આપ બધાના અનેક મુખ, અનેક હાથ. આમ હાથ ઊંચા કરો ખાલી. બસ એ બધા અમને આશીર્વાદ આપજો. આયા અમે તો આશીર્વાદ લેવા જ આવીને બીજું શું કરીએ? ખાઈ દેશે તમે ઉસાદ કરી નાખ્યા છે. કારણ કે માથાની અંદર એક ચક્ર હોય છે, એમાં હોલ હોય છે દેવેશભાઈ, અને એક આ હથેળી હોય એમાં ચક્ર હોય છે, એમાં એક હોલ હોય છે. આમાંની ઉર્જા બહાર નીકળતી હોય છે અને આ ઉર્જા ગ્રહણ કરતી હોય છે. એટલે જ મહાપુરુષની સાધના વાળો હાથ આપણા ઉપર ચક્રમાં પડે એટલે એ આપણને આશીર્વાદ દઈ દે. તો તમે આમાં કહે કે ઉસાદ કર્યા છે, તમે એમ ન માનતા કે તમે ખાલી થઈ જાઓ. ઘણા એમ કે હગા બાપ ને લોહી નો આપે. બોલો દવાખાને લઈ ગયા ને તમારે લોહી તો મને 2 દિવસ તાવ આવે, બીજેથી વેચાતું લઈ લ્યો. હવે હગા બાપ ને લોહી નો દેતા હોય એ આપણે દાન દઈ લાગે ક્યાંક? અહીંયા દાદ બાપુ ઘણી વાર અહીંયા બેઠો છું, કઈ ખોટું નહીં બોલું. તમે જાણો છો કે હું ગાડી હાંકતો, એટલે ઘણા એમ કે સકડો હાંકતા, તો એ તો એને મને ભાડ્યો હોય તો સારું કહેવાય. સકડામાં સકડો મને હજી નથી આવડતો સોફટ. એક વાર મેં ટ્રાય કરી હતી. કોઈક ઘણા એમ કે ને કે સકડો હાંકતા જોઈને મેણું ભાંગે, મને 3 જ ભાગ્યું. કારણ કે ત્રિગુણી માયા સીધી ન હાલે, આવડે એને જ આવડે. પણ હું નરું સત્ય કહું બા કે જયારે અધિક માસ હોય ને કોઈ માવડિયુંને જાત્રાએ જવું હોય તો એમ કે ને કે અમારે પાળિયાદ જવું, ત્યારે હું ડ્રાઈવરને ન મોકલતો, હું પોતે ગાડી હાંકીને આવતો. પછી માવડિયુંને કહું તમને ફેર થાય ને તો આપજો, નહીંતર તમારી હારોહાર મારે અહીંયા જાત્રા થાય. એ રીતે આ 93-94 ની એની વાત કરું, ત્યારે આઈ એમ ડ્રાઈવર. હવે તમે સાંભળી લો, ખાલી કૃપા થાય તો ક્યાં પોગી જાય. કૃપા શું કરે ભાઈ? માણસને ગતિ આપે છે, વેગ આપે છે, જેથી કરીને આપણી દુર્ગતિ ન થાય, ગતિ મળે. દુર્ગતિનો અર્થ એ કઈ ખરાબ નથી થતો, એ આખી ગતિ થાય વધારે. એ એટલા બધા ગતિ કરી જાય કે પછી લટી કરી જાય. એક બેન કરિયાણાની દુકાને મરચા લેવા ગયા. કીધું કે ભાઈ લાલ મરચા આપો. વાંધો બેન બેસો, લીલા મરચા લાવો. ઓલી બેન કે ભાઈ મારે લાલ મરચા જોવે. હા પણ હા બેન તમને મરચા મળશે, લીલા મરચા લાવો. ઓલા બેન કે ભાઈ મારે લાલ મરચા જોવે. પણ બેન તમને લાલ જ મરચા મળશે, પણ મારી ઘરવાળીનું નામ લીલા છે, એને કોક મરચા લાવો.
એનું નામ લીલુડી ધરતી છે. હું તમને દાંત જ કઢાવા આવ્યો છું. હા, કારણ કે અમારામાં ગણ્યા નો તમને દેવું કેમ, અમે તો પગે લાગીને આનંદ કરી, પણ અંદર એક બે એવી વાતો આવી જાય એટલે અમને મજા આવે ને તમને મજા આવે. વાત એટલી જ છે કે કૃપા મળી જાય, અને કૃપા કરતા તમે કેવા ભરોસાથી અહીંયા આવો છો એના ઉપર આધાર. આપણને પોતાને કેટલો ભરોસો છે, અને આ તમામ વસ્તુ કેવલ ને કેવલ ભરોસો હોય એના માટે જ છે, અખતરા કરવા વાળા માટે આ નથી. ઘણા અખતરા કરે. મારો દીકરો જો 10માં પાસ થઈ જાય ને તો 2 દીવા કરું, એટલે તારા 2 દીવામાં માતાજી પેપર દેવા જાય અહીંયા. આ દશામાં ઈ હાટું હાંઠિયો રાખ્યો પેપર દેવા હાટું. એ ભક્તોના કામ કરવા માટે આ રાખ્યું. તારા છોકરાને તે હારી ભાખરી નથી ખવડાવી. આ હકીકત. અમુક માણસો તો ઓલા ઉપર જ રાખે બધા કુરકુરિયા, અને પાછો છોકરાને કે ડીગી ડીગી ડીગી, તારો બાપ આવે તો ડીગી ડીગી જ રે. એને તાહળી મોઢે માંડે દૂધની મૂછની આમ કેવાય ફીણની મૂછું થઈ જતી હોય, એના હાટું કઈ સલન ગાડી લાવવી ન પડે. આપણે લાકડાની કરાવતા ને 3 પીડ્યા ભૂખ દિન પડી જાય, લાલુ પડી ગયું માલ્યું. અને ચાલુ એક વસ્તુ મને સમજાતી નથી. આપણે જયારે ચાલી ન શકતા હોય ત્યારે માણસો આપણને ચાલતા શીખવાડે, ટપુ ટપુ ચાલો ચાલો, અને બરોબર હાલતા શીખી જાય ત્યાં પાછો એ નહીં સમાજ કે હવે ત્યાં હેઠા બેહો. સારું સમજાતું જ નથી. જયારે આપણને બોલતા નહોતું આવડતું ત્યારે આપણને આખું ઘર બોલતા, સમાજ બોલતા શીખવાડતા હતું. બોલો જો કાકા કહેવાય, જો દાદા, અને જેવા બરોબર બોલતા શીખી જાય હવે મૂંગા મરો તો સારું. બહુ બહુ આમ એનો અર્થ એ છે કે આપણે ચાલતા નહોતા ત્યારે સમાજને એમ જ હતું કે બરોબર ચાલે તો સારું, પણ ત્યારે સાંભળી લેજો, કોક એમ કે ને કે હવે પગ વાળીને બેહો, એનો અર્થ એ થાય કે આપણા ડગલા બરાબર નહીં પડતા હોય તો જ આપણને બેહાડવાનું કહેતા હોય. આપણે નહોતા બોલતા ત્યારે સમાજને એવી વાત હતી કે આને જો બોલતા શીખવાડી દઉં અને કાંઈક મીઠું બોલે તો સમાજનું કલ્યાણ થાય, પણ માની લો કે આપણી એવી કાંઈક વાણી કડવી થતી હશે તો જ આપણે એમ કહેતા હોય કે હવે મૂંગા બેહો તો સારું. એમ ખાસ કરીને અત્યારના છોકરા સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય ત્યાં સુધીના વિસ્તારમાં જે વાતો કરી ફોનમાં, એવી વાતો પરણ્યા પછી કેટલા દી કરી. આ એક ભાવ જગતનો જ મુદ્દો છે સાહેબ. આ શ્રદ્ધાની જ વાત હું કરી રહ્યો. હજી લગ્નનો છે ને ફોન આવ્યો હોય તા તો આમ ફોનમાં ઓગળી જતો હોય. આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. છેલ્લા શું કરો છો, કાંક તો બોલ યાર. ઓલી બિચારા એમ કે મારા બા બાજુ બેઠા કે પણ બોલ ને યાર, થોડીક આઘી વહી જાય ને કાંક તો બોલ. ઘડીક ન બોલે તો 10 વાર એમ કે કાંક તો બોલ, કાંક તો બોલ. પણ લગ્ન જેવા થઈ જાય અને 5 વર્ષ 8 વર્ષ થઈ જાય ઈનો કે હવે મૂંગી મેન. ટોટલી વસ્તુમાં બોલવાથી લઈ અને પરિવાર સુધીમાં જ્યાં સુધી તમારી આસ્થાના કેન્દ્રની કૃપા ન વરસે ત્યાં સુધી દાંપત્ય જીવન સીધા નથી હાલતા. લખો અહીંયા લખી લેજો ભલામણ. આ બધાયમાં કૃપાની જરૂર પડે. એક નાનો દાખલો દઉં, કૃપા શું કામ કરે. એક કાશીના પંડિત એટલા બધા વિદ્વાન, પોતાની સંસ્કૃત પાઠશાળા ચલાવે ને એટલો બધો ધર્મનો પ્રચાર કરે જગતમાં. બસ એક જ ધ્યેય, મારા દેશને મારો ધર્મ, મારી સંસ્કૃતિના પાઠ ભણાવવું. અને સમય જાતા જાતા બરોબર એમ કહેવાય કે આધેડ ઉંમરના થયા અને એકવાર દોનો દંપતી બેઠેલા ને એટલું કીધેલું, પંડિત જગત માટે એટલું બધું તમે કામ કરો છો, પણ તમારો મારો જે વારસો જાળવી રાખે એવું જો ભગવાન એક સંતાન આપી દે ને તો આપણે માનસિક શાંતિ થઈ જાય. અને
ઈ માણસ સદગુરુ પાસે જાય છે. આપણો એટલી વિદ્વતા વાળી વ્યક્તિને પણ સદગુરુની જરૂર પડે. પૂજ્ય મોરારી બાપુને નગીન બાપાએ પ્રશ્ન કરેલો કે બાપુ લંકાની ભૂમિ હોય, શેષ નારાયણ નો અવતાર, લખન મહારાજ એમ કે ભાઈ મેઘનાથના બાણથી મૂર્છિત થઈ જાય અને રામના ખોળામાં બ્રહ્મના ખોળામાં સૂતા હોય, બ્રહ્મના આંગળા જેના માથા ઉપર ફરતા હોય અને બ્રહ્મના આહુડા જેની માથે પડતા હોય, એને વળી સંજીવની શું કામ? ત્યારે બાપુ બોલ્યા હતા કે બાપા એક તો તમે બરોબર રામાયણ ને જોઈને, ક્યાં નગીન બાપા અત્યારે એક હોમાં વર્ષ હાલે ચાલુ, અત્યારે 100 વર્ષનો યુવાન મારા આપણે હાલવામાં ન પોગવા દે, એરપોર્ટમાં એની બેગ આપણને ન લેવા દે. આપણે તો ટોલી બેગ હોય ઢળતા આવતા એની હાથની બેગ, દાદ બાપુ જોયું છે આપણે સાથે હાલ્યા સાહેબ, કિલોમીટર સુધી એની બેગ પણ આપણે એમ કે લાવો બાપા લઈ લે, હવે બેસ આવી જેની હડપ. હવે નગીન બાપાને પૂજ્ય મોરારી બાપુ એટલું કીધું હતું કે બાપા તમે વૈદને શું સમજો છો? સદગુરુ બચન વેદ બખાણ. અહીંયા રામાયણ ની અંદર વૈદને સદગુરુની જગ્યાએ લાવવામાં આવ્યા છે. તાકે શું કામ? તાકે શેષનો અવતાર હતા. ભગવાન રામ સબરીના બોર ખાઈ શકે પણ આમાં અજરડાઈ હતી, નહોતા સ્વીકારતા. જ્યાં હોય ને ક્યાં લઈ જાય બધે ઝૂંપડે ઝૂંપડે. માનસિક કોઈને સદગુરુ એને ધાર્યા નહોતા. એટલે જ વખતે ભગવાન રામે વિચાર કરી લીધો ભલે મારો ભાઈ હોય પણ જ્યાં સુધી સદગુરુ ન હોય ને ત્યાં સુધી હું સ્વીકારી ન શકું. એટલે ત્યાં સદગુરુની રીતે લાવવામાં આવ્યા. તો રામને જો લાવવા પડતા, એટલે આ પંડિત હોવા છતાં એની સદગુરુ પાસે જઈને કીધું કે ગુરુજી મારે સંતાન નથી, એના માટે મારે હવે તપસ્યા શું કરવી જોઈએ? મહાદેવનું ભજન કરો. ભોળાનાથનું ભજન કર્યું. ભોળાનાથ પ્રસન્ન થયા. પંડિતને કીધું પંડિત માગો કે પ્રભુ આપ તો અંતર્યામી છો, આપને ખબર હોય. ના પંડિત છતાં કયો ને, તો કવ એટલું મારે સંતાન નથી, મારે દીકરો નથી, દીકરો જોવે છે. એટલે ભોળાનાથે કીધું કે દીકરો જોવે ને તમારે? કે હા. સપૂત આપું કપૂત આપું? કે મતલબ કે સપૂત લાંબુ ટૂંકું જીવે અને સુખ આપે, કપૂત કદાચ લાંબુ જીવે પણ દુઃખ આપે, તો સપૂત આપો. ભોળાનાથે કીધું તથાસ્તુ, તમારી ઘરે દીકરો થશે, સપૂત થશે અને 5 વર્ષ જીવશે. હવે 5 વર્ષ જીવશે. હવે ઓલા પંડિતને સુખે થયું ને, દુઃખ તો ભયાનક થયું કે 5 વર્ષમાં બાળક આવીને વયું જાય, આનાથી મોટું દુઃખ શું હોઈ શકે? પણ કાંઈ વાંધો નહીં, મહાદેવે જે કીધું છે એ મારા માથે ચડાવી લેવું જોઈએ. ઘરે દીકરો થયો, 4 વર્ષનો થયો. પછી પંડિતને પછી યાદ તો હતું કે હવે 1 જ વર્ષ જીવવાનો છે, હવે મારે કરવું શું? ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુજી હવે મારો રસ્તો શું કરવાનો? તક હવે એક રસ્તો કર, તારી પાસે છે કે હરિહર કરાવવાનું ચાલુ કરી દે, સંતોને ભોજન દેવાનું ચાલુ કરી દે. એમાં જો કોઈ સંત આવી જાય અને એના જો તને આશીર્વાદ મળી જાય તો જ આનો રસ્તો છે, આનો ઉપાય છે. આ શાસ્ત્રની વાત કરું છું, કોઈ દ્રષ્ટાંત દાખલો નથી, સત્ય ઘટનાની પ્રસંગ કહું છું. નાણે કાશીના ઘાટ ઉપર જોરુબાબુ રસોડું ચાલુ કરી દીધું અને પછી તો એટલી બધી એમ કહેવાય કે એ લાગણી લાગી ગઈ કે જેટલા આવે એના મેં સંત જ દેખાય. પધારો પ્રભુ, પ્રસાદ લ્યો પ્રભુ, પધારો પ્રભુ. અને એમ કરતા 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 એમ કહેવાય કે 1 વર્ષની અંદર ખાલી 4 દિવસ બાકી રહ્યા અને ઉંમરમાં 5 વર્ષમાં 4 દિવસ બાકી રહ્યા અને સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. ભાઈ સપ્ત ઋષિને આવતા જોયા તા તો દોનો દંપતી પગમાં આળોટમાં મળ્યા. દોનો દંપતી પગે લાગીને એનો જે પોતાનો દીકરો હતો, જેની હવે આયુષ ખાલી 4 દિવસ બાકી છે, એને ટાપલી મારીને મોર કર્યો અને સપ્ત ઋષિને જ્યાં બાળક પગે લાગ્યો, સપ્ત ઋષિના મોઢામાં લઈ આશીર્વાદ નો નીકળી ગયા. આયુષ્માન ભવઃ. આયુષ્માન કીધું એટલે વચ્ચેલી દોનો દંપતી નીકળી ગયા. એ કે હવે તમે જાણો ને ભોળોનાથ જાણો, કારણ કે આપ ઋષિ છો. ઋષિના મોઢામાં શબ્દ નીકળી જાય કે આયુષ્માન ભવ, તો કાલ હવારે ઋષિઓના એમ કહેવાય કે એ જે આશીર્વાદ છે એની ઉપર ભરોસો કોણ કરશે? પણ છે હું કે આવી રીતનો ડખો છે ને 4 દી બાકી છે અને તમે આયુષ્માન કીધું છે. એટલે કે તે કરી ભારે પંડિત તમે તો અમારી આંગળી કે નકુસામ નાખી દીધી. લાવો છોકરો અમારી પાસે, ચિંતા કરો લાવો મારી પાસે. સપ્ત ઋષિ બાળકને લઈને સીધા બ્રહ્માજી પાસે.
બ્રહ્માજી સામે સપ્ત ઋષિ ઉભા રહ્યા, બ્રહ્માજીને પ્રણામ, બ્રહ્માજી હામાં પ્રણામ કર્યા કે સપ્ત ઋષિને મારા પ્રણામ. છોકરાને ટાપલી મારીને આગળ કર્યો. છોકરો જ્યાં બ્રહ્માને પગે લાગ્યો ત્યાં તો બ્રહ્માજીના મોઢામાંથી પ્રશ્ન એમ કે ભાઈ આશીર્વાદ નીકળી જાય, આયુષ્માન ભવ. હવે તમે તમારો છોપડો જોવો કે આ તો ઓલા ભોળાનાથે મોકલેલો ઈ છે, નહીં તો હવે 3 જ દી બાકી. તક બસ હવે કર્યા ભોગવો. આ અમારી માથે આવ્યું હતું ને અમે, એટલે હું તો હલવાના હતા. સપ્ત ઋષિ કે એનો રસ્તો તમે કરી દીધો. એટલે પણ તમે કરી ફેરી, હવે તમે જાતા નહીં, તમે આ છોકરા લઈને મારી હારે હાલો. ક્યાં તક કૈલાસ. સપ્ત ઋષિ, બ્રહ્માજી અને આ બાળક, આ બધું કૈલાસ પહોંચ્યો. અને મહાદેવ જ્યાં બેઠેલા, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ. હર હર મહાદેવ, હર 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 મહાદેવ. ભોળાનાથે જ્યાં ધીરે ધીરે નેત્રો ખોલ્યા તો બ્રહ્માજીને સપ્ત ઋષિને જોયા. ભોળાનાથે ઉભા થઈને આદર કર્યો. સપ્ત ઋષિને બ્રહ્માજી પણ હામાં પ્રણામ કર્યા. ધીરેક દિન બ્રહ્માજી આ છોકરાને મોર કર્યો. ભોળાનાથને ઓલા રસ્તે કીધેલું, ભલે યારુડા હોય બીતો નહીં, પગ પકડી લેજે તારા બાપના. છોકરા આખું વિશીન પોગી ગયો. જા મહાદેવ ને પગે લાગ્યો. હાલ ભોળાનાથના મોઢામાં શબ્દ નીકળી જાય, આયુષ્માન ભવ, આયુષ્માન ભવ. જા મહાદેવ બોલ્યા હતા, બ્રહ્માજી સપ્ત ઋષિ વૈષ્ણવ સટકી ગયા કે લ્યો ભગવાન તમારા કર્યા તમે ભોગવો. કે કેમ? તક ઓળખો કોણ? તક આ તો મેં પંડિત ને બાળક આપ્યું ઈ છે. તક આ ઈ પૂરું થાય 2 દી પછી. હા 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 કરી ભારે વાત એટલી ચાલે છે મારે. હવે 1 જ મિનિટનો પ્રસંગ છે કે આશીર્વાદ અહીંયા જે તમે એમ કહેવાય પાળિયાદની ભૂમિમાં આવો છો, કરોડોના એમ કહેવાય તમારા બિઝનેસ મૂકીને અહીંયા આવો છો, પણ કહેવા ગયો સાહેબ કે આ આશીર્વાદ માણસને ક્યાં પહોંચાડી દે. ભોળાનાથે આ બાળકને કીધું કે એલા તને મારી પૂજા કરતા આવડે? બોલો કે તમે મોકલો જ ન આવડે. ભલે ને 5 વર્ષનો રહ્યો પણ પંડિત નો છોકરો છો, એમાં તમારા આશીર્વાદ મળેલા છે એટલે આવડે જ ને. તક જો અહીંયા મારું શિવલિંગ રહ્યું, મળ બીલીપત્ર ચડાવવા. હા, બાળક બેસી ગયું ભાઈ બીલીપત્ર ચડાવવા. 1 બીલીપત્ર શિવાર્પણ, 1 બીલીપત્ર શિવાર્પણ. અને જ્યાં બરોબર 5 વર્ષ એના પૂરા થયા, આ યમરાજા ગાળીઓ નાખ્યો છોકરાની ડોકમાં. આ ચિત્ર ફોટા ઘણા જોયા હશે. એક નાનું બાળક શિવલિંગને બધ ભરી બેઠું હોય. આ વાત ઈ છે. જા યમરાજ એમ કે ગાળીઓ નાખ્યો સાહેબ. આ છોકરાની રાડ ફાટી ગઈ યમરાજને જોઈ. અને તા તો શિવલિંગને બધ ભરી ગયો, મહાદેવ બચાવો. અને તા તો કાળમ કૃપાલમ, કાળનો કાળ મહાદેવભાઈ જટા છૂટીને હાથમાં ત્રિશૂળ લીધું અને યમરાજને કીધું, ખબરદાર ઈ બાળકને અડ્યો છો તો મારા ડિપાર્ટમેન્ટનો માણસ છે, મારા ઘરમાં છે, ગેટ આઉટ. તમને એમ થાય કે ભોળાનાથ અંગ્રેજી બોલ્યા છે? કારણ કે આખા જગતનો બાપ છે. તોતડું બોલો ને તોય સમજી જાય. આ દેવળમાં બેઠા છે એ કઈ તમારે બોલવું ન પડે, તમારા હોઠ પપડે ને ત્યાં સમાધિ મળે. વાહ 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 દીકરા, ન્યાલી ધૂપ મળે નીકળવા. કારણ કે એ અંદરની વાત જાણે છે, હોઠની વાત નહીં. હોઠની વાતોમાં તો ફગી જવાય. એટલે યમરાજે કીધું મહાદેવ માફ કરજો, ઘા ન કરતા, પણ તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છો, ટાઈમ ટુ ટાઈમ જો હું નોકરી ન કરું તો તમે મને ડિસમિસ કરો, ખોબો ઉપાડી લો. અને તમે એને 5 વર્ષ આપેલા છે, 5 વર્ષ આજ પૂરા થયા. હવે સાંભળજો, ભોળાનાથે કીધું તું બરાબર છો, પણ થોડોક હિસાબમાં ગોટાળો થયો તારે. કે શેનો? કે 5 વર્ષમાં. બોલો કે મહાદેવ 5 વર્ષ આજે જ પૂરા થાય છે. કે વાત સાચી તારા, પણ મેં 5 વર્ષ તો મેં આપ્યા છે ને. કે હા, એ આજ નો પૂરા થાય. તમને લાગે ભોળાનાથ ખોટું બોલ્યા છે ને ઓલાને કડે ચડાવ્યો છે? બિલકુલ નહીં. દાખલા તરીકે હું અત્યારનો દાખલો તમને આપું કે અહીંયા તમે અમને પાળિયાદમાં 10 રૂપિયા આપો અને અમે અમેરિકા જાય ત્યાં કોઈ $10 આપે, ન્યાલે અમે લંડન વ્યા જાય તો ત્યાં કોઈ 10 પાઉન્ડ આપે, તો રકમમાં કેટલો ફેરફાર થાય? એટલે ભોળાનાથે કીધું, ગાંડા મેં એને 5 વર્ષ આપ્યા છે, પણ એ મૃત્યુલોકના નહીં, પૃથ્વીના નહીં, કે તો મારા કૈલાસના 5 વર્ષ આપ્યા. 5 વર્ષ મારા છે. કે મતલબ એટલો, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ
આ 4 યુગ જ્યારે એક પૂરા થાય ત્યારે એક બ્રહ્મા પૂરા થાય, અને એવા 10 બ્રહ્મા પૂરા થાય ત્યારે મારો એક દિવસ થાય. હવે એવા પાંચ વર્ષ ગઈ. ભોળાનાથ નહીં હાલે. પૂરું થાય ખરું કે ગણ્યું ગણાય એમ છે નહીં. તાક તો નક્કી કરી લે આને આયુષ કેવડી હોય. તાકી અજર અમર છે. હજારો યમ ફરી જાય ને તોય આને કોઈ દી મૃત્યુ ન થાય. એમ કહેવાય કે 5 વર્ષથી મહાદેવના ભોળાનાથ કે મેં આપેલા છે. સાહેબ ઈ બાળક બીજું કોઈ નહોતું, ઋષિ માર્કંડ પોતે હતા. મારો કહેવાનો અર્થ એ છે કે જો આવા મહાન પુરુષોને જો આશીર્વાદની જરૂર પડતી હોય તો આપણે તો કાળા માથાના માનવી છે મારા બાપ, અને આપણે વળી તપ કરવાની શું જરૂર છે? આપણે ભજન ન કરો તોય ચાલે. આપણા સદગુરુ ને આપણી આસ્થાનું જે સ્થાન છે ને, ઈ જે હરિહર કરાવે છે, ઈ જે સમાજને રોટલો આપે છે, ઈ જ્યારે એમ કહેવાય કે એની સમાધિએ ધૂપિયા ફરે છે, ઈ આપણા જગત માટે ફરે છે સાહેબ, દુનિયા માટે ફરે છે, એના પોતા માટે નહીં. એને તો અહીંયા જન્મ થયો એ જ મોટી વાત છે. કેટલી આપણી આસ્થાનું સ્થાન. અમે મહેશભાઈ આમ તો કાલે બાપુને આરોરે જ આવી ગયો, અને રૂમમાં બેઠા બેઠા બા બીજી વાત જ નહોતા કરતા. વડોદરાના ભાઈ આપણા ધરમસિંહભાઈ રાતે આમ બેઠા રૂમમાં, અને બાપુની વાત થઈ, ઉંડળ બાપુ. આ બધા પ્રજાપતિ ભાઈઓ મન કે માયાભાઈ, વર્ષો પહેલા અમારા બાપ દાદાને બાપુ ઉનડ બાપુએ કીધેલું કે કુંભાર એટલા કડિયા, કડિયા એટલા કોન્ટ્રાક્ટર જાઓ. આજે અહીંયા વડોદરાથી જે મહેમાનો આવ્યા છે સાહેબ, મને એની આંખમાં જળજળિયા હતા ધરમસિંહભાઈના કે માયાભાઈ અમે તો કોઈ કંપનીના કામમાં સિમેન્ટે હાંધા બુરવા ગયા હતા. જે સ્ટુડિયોમાં અમે કામ કરેલું એ અમને કલ્પના નહોતી કે સ્ટુડિયોના માલિક અમે બનશું. કે અત્યારે તો મેં દઈ દીધું, વેચી નાખ્યું બધા, પણ કહેવાનો મતલબ કે એનાથી અમે આગળ વયા ગયા છીએ. અમારી ઉપર કૃપા કેટલી. હમણાં બાપુનો એક પ્રસંગ યાદ આવે. ગરીબ માણસ સાહેબ, ગામડાનો, વરસાદની હેલી મંડાણી કરો મળ્યો ભાઈ ઓગળવા ટીંઢોરના મકાન. તેથી એના ખોરડામાં બેઠા બેઠા એટલું કીધું હતું કે હે પાળિયાદના નાથ, આ મારો કરો નહીં પડે ને તો હું થોડુંક અનાજ તમારી જગ્યામાં નાખી જાય, ત્યાં અર્પણ કરી જાય. સાહેબ કરો ન પડ્યો, પણ પછી પાછી એને અનાજની બિચારાને ફેર ન થઈ. અને એમાં બાપુ ત્યાં ક્યાંક આપણે દર વર્ષે ક્યાંક ટેલે જતા હોય એ રીતે બાપુ ગયા. તાકે ઓલો ભગત કેમ નથી દેખાતો, એલા એ ન્યાય ન ગયો, ભોઠો પીડ્યો. પછી કે હાલો ઈ નો આવે તો આપણે એના ઘરે જઈએ, આપણે થોડુંક બાકી છે તો સરવાળો તો કઈક હિસાબ તો કરવો જોઈએ ને ભલા, કે હાલો જાય ત્યાં. તો ત્યાં ગયા કે કેમ ભગત આવ્યા નહીં? કે પણ બાપુ મારે કેમ આવવું? કે પાળિયાદ ને એટલી એવી તાણ ન હોય બેટા કે તું દે ન દે, પણ અમે એ રાતના કરાને ખંભા આપ્યા હોય ને તો અમને થાક તો લાગ્યા હોય. હો ગાંડા, હવે તમે કલ્પના કરો કે ઓલો માણસ હજી કઈ કે નહીં, એના ઘરે જઈને એમ કે રાતના અમે કરાને જે વાહાદીન ઉભા હોય ને વાલા, એનો થાક તો અમને લાગ્યો હોય. હો કહેવાનો અર્થ કે તમે બોલો ન્યા. અરે સાહેબ, એક આ કસકડાનો હળી ગયેલું રમકડું, તમે અમેરિકા બેઠા હો, તમારો દીકરો અહીંયા ખાલી તમારા 9 આંકડાનો નંબર મેળવે, 10 આંકડાનો નંબર મેળવે, 7 આંકડાનો, દરેક દેશમાં અલગ અલગ હોય, અને 3 સેકન્ડમાં એક આ કચકડાના માધ્યમથી કેટલો આઈન તમે ફોન કરો તો બાજુનો ટાવર પકડે, બાજુનો ટાવર સેન્ટર ટાવર ને આપે, સેન્ટર ટાવર સેટેલાઇટ ના આપે, સેટેલાઇટ પાછો અમેરિકાના સેન્ટર ટાવર ને આપે, અમેરિકાનો સેન્ટર ટાવર એના નજીકના ટાવર ને આપે, અને એટલામાં એના છોકરા પાસે વાત કેવલ ને કેવલ 3 સેકન્ડમાં પહોંચી જાય. કચકડું એક યંત્રને માનનારું ઈ જો 3 સેકન્ડમાં જવાબ દેતા હોય તો આ સમાધિ વાળા તો મંત્રને માનનારા છે ભલામણા, ઈ જવાબ ન આપે કેવી વાત કરો તમે? પણ મેં કીધું એમ કે જેને ભરોસો હોય, જો ભાઈ બુદ્ધિથી બીજાને છેતરી એકાય,
પણ હૃદયથી કરો હાકલો તો ઢીંગલું સીથરા તણું ધૂણે. હાકલો તો હૃદયનો હોવો જોઈએ, અંદરનો પુકાર હોવો જોઈએ. બાકી તો ભરોસો અમારા ભૂરાના લગ્ન થયા, લગ્ન પછી જોરભાઈ 15 દી પછી એક શેઠ એને ઘેરે આવતા હતા. ભૂરાએ કીધું બાપા કોણ આવે છે? બેટા આપણે જે મીઠાઈ લાવ્યા છે ને તારા લગ્નમાં, જે આપણે મલિંદા ઉલાડ્યા ને એની ઉઘરાણી આવે બેટા. અને હકીકત એવું હોય, લગ્નમાં દીકરાને રાણી આવે ને બાપને ઉઘરાણી આવે. મંડપ વાળા આવે, રસોઈ વાળા આવે, બગ્યું વાળા આવે. આ તાજો દાખલો લ્યો ને. પણ અમારે કલાકારોને ભારે મજા આવે. ઉઘરાણી વાળા ત્યાં આવે, ક્યાં એટલે પ્રોગ્રામમાં જાય. મેં તને કાલ નતો આવવાનું કીધું? આ તો વાત છે. આવો ઠીક, હું તો કઈક દેવાય ફરમાઈશ બરમાઈશ કો લઈને આવ્યા કઈક એમ મૂળ વાત. એટલે ભૂરો કે આપણે દેવાના કેટલા છે બાપા? 35,000 રૂપિયા દેવાના છે બેટા. ભૂરો કે હામાં 35,000 ન લવ ને તો ભૂલ્યો નહીં. એટલે અરે બેટા આપણે લીધું છે ને ત્યાં, ભલે ને લીધો, એક ઘરે ન કમાય એમાં શું ફેર પડે. શેઠ આવ્યા એટલે ફરી વાર પાછું ભૂરાય પાણી બાણી પાઈને પછી પૂછ્યું કે બાપા કોણ છે મહેમાન? બેટા આપણે જે ગુલાબ જાંબુ બધા નહોતા લાવ્યા હતા લગ્નમાં, હા એ શેઠ છે, આ શેઠ પાસે લાવ્યા હતા. આ જ શેઠ જે મીઠાઈ ખાધી ને આખી આ બધો પરિવાર બધો ઉલટી કર્યો, જેટલા મહેમાન આવ્યા હતા એ ઊંધામાંથી ઓકી ગયા, બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા ને ઓલી ફરિયાદ ને ફાટા થયા. અને પોલીસ વાળાએ કીધું કે એડ્રેસ લખાવજો. અને આપણે ઓલા બીજા મહેમાનના 1.5 લાખ ને આપણા પરિવારના 70,000 નો જે આપણે દંડ એની પાછળ વસૂલ કરવાનો. દવામાં તો બધું કીધું જ છે ખર્ચો. આપણા ઘરના 70,000 ગયા, 1.5 લાખ મહેમાનો ના ગયા. એ આપણે શેઠ પહેલી લેવાનો જે કીધું એ પોલીસ ગોતતા થઈ. હાલું ચીલ્યો પોલીસને ફોન કર્યો, શેઠ અહીંયા આવી તો ગયા. શેઠ કે ભાઈ પોલીસને ફોન ન કરતા, તમારા ઘર પૂરતા 70,000 આપી દો હાલે. તોય ઘણા 1.5 લાખ તો પછી બીજેલી લઈ લીધું તોય ઘણું. શેઠે ગળદી 70,000 આપ્યા લઈને વયા ગયા. બોલો લ્યો, આવ્યો તો 35,000 લેવા ને 70 દઈને ગયો. બોલો આ બુદ્ધિ. બુદ્ધિથી બીજાને છેતરી શકાય, બુદ્ધિથી બીજાને એમ કહેવાય કે એ ગમે ત્યાં ગાળિયામાં નાખી શકાય, પણ જીતવા માટે અને કૃપા લેવા માટે એ તો પ્રેમ જ જોવે. ત્યાં બુદ્ધિ ન હાલે ભલા માણા. એટલે કવિ કાક લખે છે કે ભાઈ એને ભરોસે ભાઈ એને ભરોસે ભરોસે રેવાય એમ ડાપણનો રે ડોળાય એના ભરોસે રેવાય. સારું બાબા ગોપાલભાઈ ને બધા ઉભા છે તો નથી કહેતો, પણ જેવી રીતે વરસાદને આખી પૃથ્વી સાથે પ્રેમ હોય, વરસાદને તમામ સમાજ ઉપર પ્રેમ હોય, કહેવાય ગયો સાહેબ આ વિહળા નાથના ધજાગરાને 18 વરણ ઉપર પ્રેમ છે ભલા માના. હે શું આ બધાનો જે ભાવ અને લાગણી છે, બસ વિહળો નાથ કાયમ એ બધા ઉપર એમ કહેવાય કે આવીને આવી કૃપા વરસાવતા રહે. આચરીએ ને
આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી કેમ યાને શું કરવા એમ સંચય મન માન થાય એને ભરોસે કેમ યાને શું કરવા એમ સંચય મન માન થાય એના ભરોસે એના ભરોસે એના ભરોસે એમાં પંડના ડાપણ નો ડોળાય ભાઈ એને ભરોસે રહેવાય આચરી એને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એવો મનમાં સંચય ન કરાય મેં પહેલા વાત એ જ કરી કે આ અખતરો કરવાના સાધન નથી ભરોસો મૂકવાના સાધન છે પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર આપણે કથામાં કહે કે કા તમારા ગુરુ ઉપર છોડી ગયો ને કા તમે ગુરુને છોડી ગયો બે ભેગું નો લીધે જ આવે ઓલાનું થયું ને અમારું ન થયું ભાઈ બે ની શ્રદ્ધામાં ફેર છે બે ની શ્રદ્ધામાં ફેર હોય કે બધા સબીર જેવા તબલા નો જ વગાડતા હોય ને આ તબલા જ વગાડ શિવામણી ડ્રમ વગાડે તો ડ્રમ તો આપણા ગામમાં ઘણા વગાડે તો એનું જ નામ કેમ બેન્જા ઘણા વગાડે પણ આ રાજીઓ જે વગાડે છે ઓહો આપણે એમ થાય ભજન કરે બેન્જો સાંભળ્યા કરીએ એમ ભક્તિ બધાય કરે પણ અમુકની જે ભક્તિ ને અમુકની જે શ્રદ્ધા હોય ને સાહેબ એ કઈક જુદી રીતે હોય આપણે ઘણીવાર શું કરીએ ઈવડે જાય તો હાલો ને આપણે જાય એમ નહીં શ્રદ્ધાથી જ જો સાહેબ રોવાનું જો સાચું હોય ને રોવાનું સાચું હોય ને તોય માણસ સાંભળે બોલો કોઈ જગ્યાએ મરણ થઈ ગયું હોય અને ઈ દીકરી જ્યાં સાસરે હોય એ દીકરીના પિયરમાં મરણ થયું હતી દીકરીની દેરાણી જેઠાણી આડો એના જે સગા સંબંધ લઈ અને 10-15 બાઈઓ આવે ને લઈ તો એમાં સાચું તો આ એક જ રોતી હોય બીજું રોવરાવા લાગતું હોય કારણ કે એકલી આવે તો એ ને સાચું રોઈએ કે ઓલું હારે ને રોવરાવા લાગતી હોય એમ કહેવાય ગયો સાહેબ આ ધરતી ઉપર આવા ભજન તો એક જ કરતા હોય છે બીજા તો ભજન કરાવવા લાગતા હોય છે અંદરથી ભજન તો એક નહીં થતું હોય એમ જ્યાં શ્રદ્ધા લાગી જાય સૌનું સુણે તારું કા ન સુણે તારા અંતરનો પુકાર નથી બધાયનું સાંભળે છે તારું કેમ ન સાંભળે ઘણા નથી કહેતા આમાં તો કોઈ ધજો નથી કરતા હવે તું કોકના લગ્નમાં જાય ન્યાય સાંજલા કોકના નામે કરાવીને ઉઈ આવી છો કોકે દીધા હોય ને એનો ખૂબ ઉપાડ લે બોલો
જ્યાં અંદરની લાગણી, લાગણી સિવાય બધું ખોટું છે ભાઈ. પ્રેમ, લાગણી, ભાવના. તમને બસના ડ્રાઈવર ઉપર ભરોસો છે બોલો? આપણે આટલી જતા હોય મુંબઈ, બસમાં હુઈ જાય, કોઈ દી ડ્રાઈવરને જોવા ગયા કોણ છે, મોઢામાં વાસ આવે છે કે નહીં, પોગાડશે કે નહીં પોગાડે. તો આપણે ડ્રાઈવર ઉપર ભરોસો છે, આપણા ઈષ્ટ ઉપર ભરોસો નથી બોલો. હે, આપણે પાયલોટ ઉપર ભરોસો છે, પ્લેનમાં બેસી જાય પછી કોઈ દે કેબિનમાં તો જવાય ન દે. હમણાં એક પ્લેનમાં પાયલોટ બે હુઈ ગયા હતા બોલો. મારા ખોટી વાત ન કરતો, લડાર વાળા જગાડ્યા, જાગો એરપોર્ટ આવવા આવ્યું તમારું, હવે હાલે 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 ક્યાં પહોંચી ગયું, કારણ કે એને ઓટોમાં મૂકી દીધેલું, હજુ જતું હતું ગમગમાટી બોલે. એને એના પ્લેન ઉપર ભરોસો હોય છે ને કે એ થોડો આડું ઉડું જાય. ગજબ માણસો છે અમુક અમુક. નથી ઘણા મોટરસાયકલ છૂટાય છે આગતા ક્યારે, આવા ટ્રાફિકમાં છૂટાય છે દાતા બોલો. આપણે કે ધ્યાન રાખો, મળી જ જવું પછી હું છે તો મિલિટરીમાં ભરતી થઈ જાય ને યાર, દેશના તને સલામ તો કરે, આ રોડ ઉપર હાવ ભૂહાઈ જાય. હવે હવે દેવેશભાઈ બધા બે ત્રણ કલાકારો, આમ ટોટલી 8 જણા હતા, અને બરોબર ને ધમાક કુલુ બાપુની કથા કુલુ મનાલી, એટલે અમે જાતા હતા, એટલે ચંદીગઢ થી અમારે કુલુની ફ્લાઇટ હતી, એ વાતાવરણ ખરાબ ને હિસાબે ફ્લાઇટ કેન્સલ થઈ, અને અમારે પોગવું ફરજિયાત હતું, એટલે અમે ન્યાલી એક નાનું પ્લેન ભાડે કર્યું પ્રાઇવેટ 9 સીટનું, અને એનો પાયલોટ સરદારજી. मैंने 2 बार पूछू कि वो बड़ी फ्लाइट वाले ने ना बोल दिया पहुंचा देंगे, हाँ हाँ हम पहुंचा देंगे, उनको पण क्या पहुंचा देंगे पहुंचा देंगे. અને ખરેખર હું કીર્તિદાનભાઈ, સાંઈરામ એ નતો, એ નો હાલે નહોતો કેમ મારે આ પડે, તું કે મારે આ પડે દે, જીતુભાઈ હોની કે એટલે આપણે ના પડે. આ હોની નહીં, અમે એટલા હતા, ભરતભાઈ હતા, અમરીશભાઈ હતા, બધા ચંદુભાઈ હતા, નીકળ્યા હતા. પછી વાતાવરણ તો ખરાબ હતું જ તે, એટલે પછી પ્લેન જે આમ આટીએ સડ્યું, 2-3 વાર અમને આમ આમ કર્યા, અને ઓલા અમારે 2 જણા જે હતા ને એ આ નાના પ્લેનમાં પહેલી વાર હતા, તે મૂળ પાયલોટની પાછલી સીટમાં જ વૈયા ગયા, બધું દેખાય ને વધારે, એ તો અવળાથી બેઠા અને પરસેવા જાય. એટલે મેં પૂછ્યું કેમ ભાઈ પરસેવા વળે, મને કે હોપારીનું બી આવી ગયું લાગે માવામાં. મેં કીધું હોપારીનું બી તો અમને મેં પેલા ખાધા માવા, આવું હોપારીનું બી થી આવું ન થાય. પછી મેં રસ્તે વાત કરી, તમને એમ કહેતા હતા કે એટલે તમને એમ થતું હશે કે માયાભાઈ નહીં લાગતી બીક, મને હરામ બરોબર નહોતી બીક લાગતી. શું કામ, આપણે કોઈ બાપને હમ દીધા હતા કે આમાં બે હોય એમ, અને ત્રીજા વાત કે એમાં વિકલ્પ હતો કે ઉભું રાખે ઉતરી જવું એમ, જે થવાનું છે થવાનું છે એમાં. પછી હવે બાપા મળી ગયા આમ મોત થી બીવાનું જ નહીં, મૃત્યુ આવશે ત્યારે તમે પોતે જ નહીં હો. જેની માથે આવો ઠાકર બેઠો હોય એને મરવાની બીક થોડી હોય ગાંડાભાઈ, કેવી વાત કરો ભલા મને. એટલે આમથી આમ ઘડી ઘડી એ બધું હાલતું હતું. એટલે મેં કીધું ભાઈ આપણે છે ને આ પ્લેનમાં મરવાથી ન બીવાય, આપણે સકડામાં મરવાથી બીવાય. હવે આવા ડાઘા જેવા કલાકારો સકડામાં જાતા હોય અને માથે ડમ્ફરિયું સડી જાય, છોકરાને ખરખરા કિરે લાગ ન આવે. હામાવાળાને આવીને પૂછે કેમ કરતા બાપા ગુજર, ચકોલિયામાં બેઠો છો ને ડમ્ફુલિયામાં ગલ્યું છે. અને વધી વધીને આપણું સ્થાનિક સાપું નોંધ લે, કઈ સકડા ઊંધા પડ્યા ટાઈમ ઓફ ઇન્ડિયામાં ન આવે, આજ તક વાળામાં ન આવે. એ ગામનું સાપું હોય આપણે એટલા પૂરતું કે સકડા વાળા કાબુ ગુમાવ્યો. પણ મેં કીધું અને બીજા નંબરમાં સકડામાં મરીએ તો 50,000 વીમો મળે, ખટારામ મરીએ તો ₹1,00,000, બસમાં મરીએ તો 5 લાખ, ટ્રેનમાં મરીએ તો 8 લાખ, પ્લેનમાં મરીએ તો 5 કરોડ મળે. મરતા જાય ને છોકરાનું સારું ન કરતા જાય ભલા મળે, મરતા તો શીખો યાર.
એટલે હું એને દાંત કઢાવતો હતો. મેં કીધું આમાં, અને બીજી વાત મેં કીધું હું તો એમ જ માનું કીર્તિભાઈ કે હામાં ડુંગર પહાડમાં પ્લેન ભટકાય. એ મને કે મામા આવું કેમ? હું પણ સમજ્યા નહીં ભટકાય પણ કહેવા દે ને. મેં કીધું જેવું મેં કીધું ભટકાય તો ઓલ વર્લ્ડ ના ન્યૂઝમાં આવે અને આપણે જાગૃત થઈ જાય कि गुजरात के नामी कलाकार जा रहे थे कुल्लू मनाली डायरा करने के लिए, कैसे गुमाया पायलट ने काबू, कैसे टकराया प्लेन पहाड़ से, देखिए शाम को 7 बजे. બધા 7 વાગ્યા સુધી બેહારો કેમ ભટકાણો હોય છે? દુનિયાને ખબર પડે ગુજરાતી ના ડાયરા કરવા વાળા પ્લેન માં આટા મારે. મરી ગયા રિક્ષાઓમાં બેન તબલાના થેલા ખંભે નાખી નાખીને. અત્યારે ભગવાનની કેવી બા દયા છે. કોઈ અમારે જો સાજિંદામ ને ઘરની ગાડીઓ થઈ ગયું. હા, મંજીરા વાળા ડોળા કાઢે. અને ખરેખર ભલે રહ્યો હવે ઘડીક ઘડીક રહેજો. આમ આમ ભીર્યું ભીર્યું સારું લાગે. બા હકીકત મારા ઠાકરે કેવા લહેર કરાય. નકર બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો, એને બદલે નોટું ઉડે માથે. રોજ આવી રીતે પથારામાં જ રહેવાનું. એ રોજ ઘરે તક ધબ્બો નારાયણ. નોટબંધી થઈ ને તો જ્યાં ડાયરામાં જાય ને બીજે દી મીડિયા વાળા ઘરે આવે. आपके ऊपर जो नोट उड़ रही कहाँ गई? तो ये ली जब क्या गई हूँ, ये थोड़ी हमारा बाप नहीं हो. कौन कौन उड़ा रहे थे भाई? हमें हमारे क्या मशीन दिख रहा था तो ओळखता. माइंड माइंड जवाब देवा पड़े, नहीं तो न्या भूंगड़ा लઈને જાય. એક તો નોટબંધી નોટું મળત અને ઓલાય ઉડાડવા વાળા પણ ક્યાંલી ગોચ્યા મારો રામ જાણે. આ ઠાકરની કૃપા જ કહેવાય ને. થર્ડ દિન ઉડાડવા એટલે ભાઈ બહુ સારી વાત છે. 7 વાગ્યા સુધી બધા બે ટીવી હામાં. 7 વાગે પાછા ન્યૂઝ આવે. એટલા કલાકાર હતા, નામ આવે. कीर्तिदानजी थे, माया भाई आहिर थे, सभी कलाकार मिल गया. माया आयर का अभी तक कोई पता नहीं. ई डोजाड़वे सड़ी बैठेलो છે. એમ કઈ તને લાગે તળિયે જાય છે? એક હાસ્યની વાત પણ કહેવાનો મતલબ કે કેવી રીતે મરીએ. એના હમણાં જ આગળ દેવેશભાઈ બહુ સારી વાત કરી કે આર્મીમાં ભરતી થયેલા યુવાનો સાહેબ ઈ જ્યારે શહીદ થાય ત્યારે એને શ્રદ્ધાંજલિ આખો દેશ દેતો હોય છે. બહુ સારી વાત કરી કે એને શ્રદ્ધાંજલિ દેવી તો શું દેવી પડે. પણ દેવ હું એક ડગલું આગળ એક બીજી વાત એ કરું કે શ્રદ્ધાંજલિ શહીદોને દેવી હોય ત્યારે અહીંયા બેઠા છે અને વિહળાનાથ બાપને પ્રાર્થના કરું માં કે હે ભગવાન અમને એક બનાવો. આખા ભારતમાં જ્ઞાતિવાદ નામે એમ કહેવાય એક વ્યક્તિ ન રહે, તમામ એક બને. અને એક બની, કારણ કે ઓલા શહીદ થયા એને એમ નહોતું કીધું હું ફલાણી જ્ઞાતિ નો છું, એની માથે પાકિસ્તાન બોમ્બ નાખશે ત્યારે ઉભો થાય એવું નથી કીધું એને. એમાં મુસલમાન નો દીકરો છે મિલિટરીમાં, 18 વર્ષના છોકરા આર્મીમાં છે. ઈ એક એમ નથી કહેતા કે અમારા સમાજ ઉપર બોમ્બ નાખશે અથવા તો અમારા સમાજ ઉપર પાકિસ્તાન ચડાઈ કરશે ત્યારે અમે રાઇફલ ઉઠાવશું. નહીં, મારા દેશના એક પણ માણસનું નામ લઈને તેની છાતી ઉપર એમ કે પગ મૂકીને જીભ ખેંચી લઈ અને જ્યારે ભરતી થાય ત્યારે નક્કી કરીને જાય કે કાં તિરંગો લહેરાવીને આવીશ ને કાં તિરંગામાં વીંટવાઈને આવીશ. નહીં, આ ધરતીમાં થાય. ઘણા માણસો એવું વાતો કરતા કે એકલા હનુમાનજી લંકામાં જે લંકા હળગાવીને ઉયાવ્યા, આ શું બધા ગલોડા મારો છો? જે કથામાં નથી માનતા, જે ધર્મમાં નથી માનતા, આ માણસો વાતો કરતા. અવળો મોટો દરિયો કૂદીને જાય અને એકલો હનુમાન લંકા હળગાવીને ઉયાવે. એક અંગત રાવણની સભામાં જાય, આવું અશક્ય છે. વાત સાચી છે. અંગતે ખાલી સાહેબ રાવણની ભારત વર્ષનો 21 વર્ષનો યુવાન અંગત અને રાવણની સભામાં જાય. ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે આ તો સમાધાન માટે જવાનું હતું, તો રામે એમાં પીઠ હતા જાંબુવાન ને થોડા આવી ગયેલા સોગઠા ચડાવીને બેઠા હતા ને એને ન મોકલ્યા, અંગત ને મોકલ્યો. તો ક્યારેક દેવેશભાઈ એવું થાય કે રામે કેવી ચેલેન્જ કરી છે. આમ તો આજુબાજુના ચાઇના હોય કે જે પાકિસ્તાન હોય કે જે દેશ છે ને એ એક વાર આપણું રામાયણ વાંચી લે.
ધર્મથી નહીં, ખાલી હમણાં વાંચી લે તો એને ખબર પડે કે ભારત શું છે. રામ લંકામાં ખાલી રીસ ને વાંદરા લઈને ગયા ને, ખાલી ભારતના રીસ અને વાનર ઉભા થયા હતા ને તો રાવણ જેવાનો ગોબો ઉપાડી લીધો. તો જેથી આ દેશના નર ઉભા થાય તો કોના બાપની તાકાત કે કોઈ એનો સાળો કરી શકે. અને અત્યારે ક્યાં કોઈ રાવણના પેટના છે તેની સામું જવું પડે એવું છે. ઓલો દશાનન હતો, એને ખાલી રીસ ને વાંદરા ગોટો વાળીને વહી આવ્યા, હૂફ હૂફ કરીને. નો હેલો નો હાય, ખાલી હૂફ તા ગોબો ઉપાડી લીધો. એને વાંચી લેવું જોવે કે ભારત ભારત. તો કલ્પના એ કે અંગતને શું કામ મોકલ્યો સાહેબ. મારા યુવાન મિત્રો સાંભળજો કે આવનારી પેઢી ઉપર સમાજને ખૂબ ભરોસો છે કે મારા ભારત વર્ષનો યુવાન અંગત જેવો હોવો જોવે. કદાચ રામે દેવતભાઈ ચેલેન્જ કરી હોય કે હે રાવણ, તારા ભાઈ વિભીષણને મેં મારા પક્ષમાં લઈ લીધો છે અને જેના બાપને મેં માર્યો એ અંગતને તારી પાસે મોકલું છું, તારામાં તેવડ હોય તારા પક્ષમાં લઈ લે. જાય છે અંગત, જામ અંગત. પર્સનાલિટી કેવી પડી છે અંગતની ભલામણા કે ખાલી દિલ્હીનો બાદશાહ હોય, 70 ખાંડે 72 ઉમરાવો બેઠા હોય તોય બાદશાહથી નજર હટાવાય નહીં. તો રાવણનો સભા કોઈથી નજર ન હટાવાય, પણ જેવી અંગતનો આમ જ્યાં પ્રવેશ થયો હાથ કરતી બધાની નજર એમ કહેવાય કે અંગત સામે વહી ગઈ. વાહ યુવાન, વાહ દોસ્ત, આ ભારત વર્ષનો યુવાન. રાવણ ને થયો કે કોણ આવ્યું, કોની સામું જોયું, જોયું તો કે આ કોણ. રાવણ બોલ્યો છે કે એ વાનર કોણ છો તું. અને જ્યારે રાવણ ની સામે અંગદ બોલ્યો છે મેં અંગદ વાલી કા બેટા. એ રાવણ, વાલી નું નામ સાંભળ્યું, એનો દીકરો છું. અને રાવણી વૃત્તિ વાળા હોય ને એ પછી તોય હિંધરી બળી જાય તો વળ ન મૂકે. હા હા હા, એક વાનર, ઓહો અંગ, હા લે વાલી તો મારો મિત્ર હતો, અહીંયા બેસાડ. પછી રાવણ, મોટી વાત છે પણ અડધી જ મિનિટમાં કહું, રાવણે એમ કીધું પેલા મૂર્ખ્યા, જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો પડી ગયો તે તારી જનેતાની કૂખ લજાવીશ. બહુ બોલ્યો છે રાવણ, એ તો બોલાય નહીં. બહુ ખીજાણો રાવણ. તારી જેવા કપૂતો એ આ દેશનું પતન વાળ્યું છે, ધરતીનું. જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો ફળી ગયો. માટે અંગત કહું છું, તું મારી ભેગો આવી જા, આપણે બે એક થઈ જાય અને તારા બાપનું વેર વાળીએ. અને ત્યારે શું ભારત વર્ષનો યુવાન બોલ્યો છે કે રાવણ, એ માટે હું તને કહેવા આવ્યો છું કે મારો બાપ મહાન હતો પણ લખણ તારી જેવા હતા એટલે ભગવાન રામે માર્યો છે. અને મરતા મરતા જો મારો બાપ જેના હાથમાં બાવડા હોપતો હોય, જેને મારા બાપને મારી નાખ્યો છે, એ મારતલ હામો ઉભો છે અને એને પ્રણામ કરતો કરતો મારો બાપ એમ કહેતો હોય કે હે રઘુનાથ, મારા દીકરાનું ધ્યાન રાખજો. તો સાંભળી લે રાવણ, એ જેવી તેવી હસ્તી ન હોય. માટે તને કહેવા આવ્યો છું કે માં જાનકીને હોપી દે અને ભગવાનની માફી માગી લે તો હું ભલામણ કરી ભલામણ કે પ્રભુ મૂકી ગયો, મારા બાપાનો ભાઈ બંધ હતો. અને રાવણ અતિ ક્રોધમાં ભરાણો છે. અંગાદ, તમારી ફોજમાં મારી સામો લડ્યો, કારણ કે રાવણી વૃત્તિ હોય ને એને એમ હતું જેને મને 6 મહિના બગલમાં રાખ્યો એને રામે મારી નાખ્યો, હવે કોના બાપની મારે બીક. પણ એને એ ખબર નથી કે જેને માર્યો છે એ જ સામો આવ્યો છે. એ અંગદ, રામના બાણની તાકાતની મને ખબર છે, પણ સાંભળી લે કે એની શક્તિનું હરણ મેં કર્યું છે એટલે લડીએ કેવી પરિસ્થિતિમાં છે નહીં. લખન મહારાજ શેષ નારાયણ છે પણ ભાઈની આવી પરિસ્થિતિ જોઈને ઈ કોઈ લડવાના મૂડમાં છે નહીં. જાંબુવાનને તો બુઢાપો આવ્યો છે, બાકી રહ્યા તમે બધા વાંદર્યા. ઈ તો નદીના કાંઠાના ઝાડવા જેવા છો. મતલબ ઈ કે નદીમાં જેથી ઘોડાપુર આવે તેથી નદીના કાંઠાના ઝાડવા ડફો ડફ કરતા એમ કહેવાય કે પૂરમાં પડી જાય, હાથ કરતા એમ કહેવાય કે સમુદ્ર ભેગા થઈ જાય. એમ જેથી રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો. એટલું કહીને જો મૂંગો રહી જાય રાવણ તો આબરૂ રહી જાય. પણ થોડુંક આગળ બોલ્યો કે અંગદ, હા એક જે થોડાક દી પેલા જે વાંદરો આવ્યો ને એમાં મને થોડોક કહ દેખાણો. કોનો કહો છો મહારાજ? કે થોડાક દી પેલા આવીને જે મારી લંકા હળગાવી ગયો ને એમાં મને થોડોક કહ દેખાણો. અને તેથી મરક હશે. રાવણ, હવે મને એવું લાગે છે કે તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. શું કહેવા માંગે સંગત?
મહારાજ માફ કરજો, તું પણ તારા 10 મુખ છે, એમાંથી 4 મુખમાં 4 વેદની વાણી નીકળે છે. તારા 10 મોઢામાંથી 4 મોઢા બહુ સારા છે, 6 મોઢા ખરાબ છે. પણ આચાર્ય તે જે હનુમાનના વખાણ કર્યા, ઈ ઓલા 4 મુખમાંથી જે વેદ નીકળે છે ને, ઈ મુખે તું બોલ્યો છો. એટલે હવે મને ભરોસો થઈ ગયો છે કે જમદર જાંબુ વાંદ યંગદ નલ સુગ્રીવ ના રહ્યા, પણ હજ લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા. હવે મને લાગે છે કે હનુમાન તો અમારી બધાની સાઈડ કાપી ગયો, કારણ કે તું વેદનો ગાનારો તારા મોઢેલી વખાણ થઈ ગયા છે. પણ સાંભળી લે, હવે વાત હોય શક્તિની બાંધવાની, તો ઈ અમારી ફોજનો નાનામાં નાનો વાંદરો છે. શું કે છો અંગદ? બીવરાવા નથી માંગતો, પણ રાવણ મને તારી હિંમત ને તારી શક્તિનું માપ આવી ગયું. ભલા માણા, હવે ઈ મારા કાકા ના ડેલીએ બેહવા વાળો માણસ છે. મારા કાકા સુગ્રીવ એની ડેલીએ રખોપું કરવા બેહતા હતા. અને વાતે સાચી, રખોપું કરવા બેઠા તો જ સુગ્રીવે કીધું હોય ને, જોતો હનુમાન કોના ઋષિના વેશમાં હતા, મારે તપાસ કર. તો હનુમંત કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં, એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી, અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગદમાં છે. અને હવે રાવણ તારે બાંધવું હું મારે? અને સોગંદ રામના ખાઈને કહું છું, તારી સામે લડાઈ નથી કરવી મારે. જો ભારત વર્ષના યુવાનનો ભરોસો, કેવલ ભરોસાની વાત કરું છું મિત્રો, કે યુવાનને કેટલો ભરોસો છે કે હે રાવણ, તારી ભરી કચેરીમાં પગ મૂકું છું, અને એક તલવાર જો કોઈ પગ ઊંચો કરી લે તો સોગંદ રામના માં જાનકીને મૂકીને અમે હાલતા થઈ જાવ. અને એમ કરીને જ્યાં ધરતી પર આમ હાથ પસાડ્યો ને, ત્યાં રાવણ એમ કહેવાય કે સિંહાસનેલી ડાફથી હેઠો પડી ગયો હતો, અને માથામાંથી 10 મુંગટ હેઠા પડી ગયા હતા. અને જેવા મુંગટ દળ્યા એટલે મુંગટ લેવા રાવણે દોડ દીધી, ને આ બાજુથી અંગતે દોડ દીધી. એ રાવણના હાથમાં એમ કહેવાય બાવડા જાજા, એટલે 6 મુંગટ આવ્યા. પણ અંગતના હાથમાં એક હાથમાં 2 મુંગટ આવ્યા. 4 મુંગટ લઈ લીધા, જે 4 હારા માથા હતા ને એ લઈ લીધા, અને પાસા હાથે આમ કરીને આમ 2 મુંગટના 4 મુંગટના ઘા કર્યા ને, એ ન્યાલી મુંગટનો ઘા થયો ને સાહેબ, એ 4 મુંગટ એવા સુસવાટા કરતા જતા હતા, જે જગ્યાએ ભગવાન રામ સભા ભરીને બેઠા છે એ બાજુ આવતા હતા, એ આ મુંગટ સુસવાટા કરતા આવતા હતા. વાંદરા ઉભડક થઈ ગયા હતા. પ્રભુ કે બેહી જાઓ, કાંઈ નથી. કેમ? મારા અંગતનું પરાક્રમ છે. પછી જય શ્રી રામ કરીને એમ કહેવાય કે અંગતે ભરી સભામાં પગ મૂક્યો, અને કહેવાય ગયો સાહેબ એક પછી એક તમામ યોદ્ધાઓ ઉભા થયા. તલભાર કોઈ પગ ઊંચો ન કરી શક્યા, અને છેલ્લે રાવણ ઉભો થયો, અને રાવણ જ્યાં ઝૂક્યો, અને ત્યારે અંગત બોલ્યો કે મારા પગ પકડશો એની કરતા રામના પગ પકડ લે ભલા માણસ. પણ દેવેશભાઈ જયારે રામકુ બાપુ કેમ ગયા, અંગત બારો આવ્યો ને, ત્યાં ન્યા પત્રકાર મિત્રો ઉભા હતા. એક તો સાહેબ આ પત્રકારોને તાળીઓથી વધાવાય, ભલે હોય ન હોય કોઈ સવાલ નહીં, પણ સાહેબ આવા ન્યૂઝમાં જ્યાં બોમ્બ ફૂટતા હોય ન્યાય જાનની જોખમે જઈને સાહેબ કેમેરામાં આપણા ઘર સુધી સમાચાર પહોંચાડવા, એ કઈ જેવી તેવી હિંમતની વાત નથી હો ભલામણ. ઓલા ન્યા કેમેરા માર્યા અંગત, હેલો મિસ્ટર અંગત, હાય ડુ રાવણ. તમે રાવણની સભામાં ગયા, તમારો કોઈ પગ ઊંચો ના કર્યો, તો એકચ્યુઅલી તમે રાવણને મારી ન શકો. શું ભારત વર્ષનો યુવાન બોલ્યો છે? થોડીક વાર પડતા ભૂલી જાઓ કે અંગતનો દીકરો હતો, પણ એક ભારત વર્ષનો દીકરો હતો સાહેબ, આખા ભારતનું ગૌરવ હતું ને. જાય ને પ્રશ્ન કર્યો, તમે રાવણને માર્યો કેમ નહીં? મારી નો એકો. ત્યારે અંગત મૂછ ઉપર સાહેબ હજી લુવર મૂછ્યો હતો, 21 વર્ષનો યુવાન હતો, તોય મૂછ ઉપર હાથ હોય ગયો ને એટલું કીધું કે એક પાટું ભેગો મારી નાખું. કે કેમ? તાકે હું 6 મહિનાનો હતો, ઘોડિયામાં હિચકતો હતો, તેથી મારા બાપ વાલીએ આ રાવણને ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો હતો, અને તેથી 6 મહિનાનો હતો, તેથી હું તો ઠપાટું મારતો હતો. અને હવે તો 21 વર્ષનો થઈ ગયો, પાટું ભેગો મારી નાખું. તાક તો માર્યો કેમ નહીં? તાકે માર્યો એ માટે નહીં, જેને મારવા માટે મારા બાપ રાઘવે ઠેઠ અયોધ્યામાં ધક્કો ખાધો ને, એનું માચમ ન ઘટી જાય ને, તેના ભાગ હાટું રહેવા દીધો છે. આ વાત જદી કરતા
તો માણસો જે નથી માનતા એમ કહેતા કે રાવણની સભામાં એક યુવાન આવું જીને આવ્યો હોય, આ તો કવિની કલ્પનાઓ છે અને ભારતના વખાણ ગમે એમ કરીને કરવા છે. અભિનંદનને સાર્થક કરીને દેખાડી દીધું. રાવણમાં નીતિ તો હતી. પુલ બાંધવામાં એક પણ જગ્યાએ એને એમ કહેવાય સેતુ બંધાતો હતો, જ્યાં એક પણ જગ્યાએ સાહેબ સેતુ ન બંધાય એવો પ્રયાસ નથી કર્યો. રાવણ હતો, નીતિમાન હતો. કીધું કે આ દૂત છે અને મારી નાખો. એટલે મંત્રીએ કીધું કે મરાય નહીં ભાઈ, દૂતને મૃત્યુદંડ ન દેવાય. માની તો ગયો. ઈ પાકિસ્તાનને ખબર હતી કે આનું પૂછડું ન બળાય, નહીતર આખું ગામ બળી જાય. અને અમે ચેલેન્જ ન કરાય, નહીતર આ પગ પસાડીને ઉભો રહી તો બધાય નાના લાગશું. એની કરતા નિર્ણય લઈ લીધો, હમ ઉસકો કાલ ભારત ભેજ દેંગે. આને રખાય નહીં વધારે. કારણ કે હજી પરદેશોને ખબર છે કે એક અંગત આવે તોય ભૂકા કાઢી નાખે, અને એક હનુમાન આવે ને તોય આખી લંકા હળગાવીને વયો જાય. એટલો ડર હજી પરદેશને છે ને છે. રહેશે ને રહેશે. શું કામ? હજી આવા ઓઢણા ઓઢીને આપણી માવું બેઠી છે ને સાહેબ, હજી આવા સંતાનોને જન્મ દેશે ને દેશે. બાકી દેવાયતભાઈ કીધું એમ કે પછી જે આપણે નાથ મોરડો કાઢી નાખશું તો પછી ધીરે ધીરે ઘણું સારું થતું જાય. હા, જોઈને હક પણ કરે છે. આ તમારા મંજીરા વાળા બહુ દાંત કાઢે, ગમે એમ હોય. કેટલા જણા છો? શાર અમારા મંજીરા વાળા સાહેબ, એને તાળીઓથી વધાવો. બા દરેક સંગીત ગમે એટલો સંગીતો હોય એ ગમે એ વગાડીએ કે, પણ જાનની જોખમે વગાડવાનો મંજીરું એક જ. ફેર પડ્યો તો આંગળીને ટેરવામાં લાગે, એથી ફેર પડ્યો ટકામાં લાગે. જેમ તેમ મહેનત કરે. ભલે રામદેવ બાબા યોગા કરે પણ આવે મંજીરા વગાડવા. હા બાબુ, બાબા ભલે યોગા કરે, પેટ ફેરવે. આમ તો બધાને પેટ જ ફેરવે છે ને બાપા. હમણાં મહુવા આવ્યા ને બાબા, અમે ગુરુકુળમાં, બાપુના કૈલાસ ગુરુકુળમાં અમે રાતે બેઠા હતા, ઓલા દીગુભાઈ આવડા સપાખરા બધા સંભળાવ્યા. માર 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 ઘડી કર્યું ને તો રામદેવજી મારે કે એટલું જ. એટલે મેં કીધું બાબા કુછ સમજ में आया था? कुछ नहीं आया. મેં કીધું અમને નહીં આયા. અને હાશી વાત છે ને, આ હૈયે નો રખાયો, ભજન કરાય, હૈયે નો રાખવું. હા, સદગુરુ કે સાંભળી લેવાય, બધું હૈયે રહે એવું છે નહીં. ભજન આપણને હૈયે રહે જ નહીં. આ તમે એટલા વર્ષથી ભજન સાંભળો છો, કોઈને મોઢે છું? તમને મોઢે નથી છું એટલે અમારું હાલે છે. હા, ભજન હૈયે જ નો રે. તમે સાંભળી લો, ભગવાન કૃષ્ણ જેવો કૃષ્ણ તમને કોઈ યુદ્ધના પહેલા દિવસે અર્જુનને વિરાટ રૂપ દેખાડે ને બધું કહી દે કે હે અર્જુન હું જ છું બધો, તારે ચિંતા કરવાની જરૂર નહીં. તોય 18 દીમાં 3 વાર ભૂલી ગયો. અર્જુન ભૂલી જતો 3 વાર. હા, મહારાજ કર્ણ સાહેબ, એના બાણને, એના રથને અર્જુન બાણ મારે તો એમ કહેવાય જોજન આઘું નાખી દે, અને પાછા એમ કહેવાય કે અર્જુનના બાણને રથને આવીને ઓલો બાણ મારે મહારાજ કર્ણ, તો એમ કહેવાય કે કૃષ્ણનો રથ છે એમ કહેવાય 5 તહુ પાછો હટે, 5 તહુ ખાલી પાછો હટે. આડતા તો ગોવિંદના મોઢામાંથી શબ્દ નીકળે, વાહ કર્ણ, વાહ કર્ણ, વાહ કર્ણ. અર્જુન ઢીલું પડી ગયું. હું કેટલો આખો નાખી જાઉં છું, મારું કઈ નહીં ને કદન મને બાણ મારે છે રથને, અને 4 તો હું લે ચાતો તમે વાહ કદન કરો છો, અમારા બલનું કાંઈ નહીં. પાછું કૃષ્ણને ચુકારોયો ભૂલી ગયો. હે અર્જુન, તારા બાણમાં મારું બળ છે, મારી તાકાતે તું જા છો. હકીકત છે સાહેબ, તમારી હારે કોણ છે ને કોની ભેગા રહ્યો છો એના ઉપર બહુ ફેર પડે હો. ક્યાં ગુરુની તમારી ઉપર કૃપા છે ને ક્યાં નેજા નીચે રહ્યો છો એમાં બહુ ફેર પડે. જ્યાં લખો અહીંયા લખી લેજો. એટલે કૃષ્ણએ કીધું કે અર્જુન, તારા બળમાં પણ મારું બળ છે, બાણમાં પણ, અને એના તું કર્ણના રથના પણ, તારા રથ ઉપર હું સમુદ્ર બ્રહ્માંડનો ભાર લઈને બેઠો છું, અને તોય તું 4 તો હું એમ કે ભાઈ પાછો નાખી દેતો હોય તો ઘડીક હું તારા રથથી હેઠો ઉતરી જાઉં, તારી હાલત કરણ શું કરે? એ કે ના ઉતરતા સમજાય, બધું સમજાય ગયું, બધું સમજાય. એક વાત મને બહુ ગમે, આ કોણ હારે રહી ને બહુ, પણ આમ
કૃષ્ણ અને અર્જુન એકવાર મહાભારતના જ્યાં જગ્યાએ કુરુક્ષેત્રના મેદાનો યુદ્ધ પૂરા થઈ ગયા પછી હસ્તિનાપુરની ગાદીએ મહારાજ યુધિષ્ઠિર બેઠા છે અને એ ગાળામાં એકવાર દ્વારકાથી ભગવાન કૃષ્ણ આટો મારવા આવેલા અને એકવાર અર્જુન અને કૃષ્ણ એમ કહેવાય બંને રથમાં બેઠેલા દારૂક રથ હાકે જાય છે ધીરે 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 એમ કહેવાય અને જ્યાં કુરુક્ષેત્રનું મેદાન આવ્યું અને મેદાન પહેલી નીકળ્યા ત્યાં અર્જુન મળ્યો પાવર કરવા જોયું હતું ને કૃષ્ણ આયા મેં લોહીની નદીઓ કાઢેલી કે હશે અર્જુન નહીં 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 મારી ભુજાઓની તાકાત જોવો તમે એને લીધે મોટા ભાઈ ગાદીએ બેઠા છે આવું નહીં બોલવાનું ઘરમાં ભાઈ અર્જુન બોલ્યો એટલે ફરીવાર કૃષ્ણે કીધું કે અર્જુન શાંતિ રાખીને ભાઈ તને સમજાતું નહીં ન માન્યો ત્યારે કીધું દારૂક ને રથ ઉભો રાખતો એ અર્જુન હેઠો ઉતર હેઠો ઉતર હેઠું ઉતરી કે અર્જુન હેઠા હા નારાયણ ક્યારનો કેસો ને મેં આવું કર્યું તેમ કર્યું તારો રથ હું આગતો અને હવે તને બહુ પાવર છે ને ઘડીક આ જંગલમાં આમ જા થોડો હવે જવાનું કે તો પછી જો એમ અજ્ઞાત કીધ ખરો એમ કે ને કે આમ જાઓ તો જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં પાછું નહીં વળવાનું કેટલે જવું કેટલા કિલોમીટર જવું કેટલા ગાવ એમ નહીં પૂછવાનું આમ જા જંગલ બાલ અને ઉપડ્યો અર્જુન જાતો હતો ભગવાન કૃષ્ણ એમ કે કઈ ઉભા છે રથ લઈ અને આ જંગલમાં દાખલ થયો અને અર્જુન જા ધીરે 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 હાલ્યો જાય બે ત્રણ ગાવ ભો એમ કે જે હાલ્યો હશે ત્યાં એક સીચ સાંભળાણી એક અબળા રાડ્યું નાખે બચાવો બચાવો અને એક અબળાનો અવાજ સાંભળી અને એ અવાજ બાજુ ક્ષત્રિયનો દીકરો કેમ ભાઈ બેઠો રહી કે એ બાજુ દોડ દીધી તો એક વિકરાળ માણસ એક દીકરીની પાછળ પડ્યો હતો અને દીકરી રાડ્યું નાખતી હતી મને બચાવો અને ત્યારે અર્જુને અવાજ કર્યો કે એ નરાધમ મૂકી દે દીકરીને હું ક્ષત્રિયનો દીકરો છું મારી હાજરીમાં કોઈ અધમ કરે એ મને સહન ન થઈ શકે એટલે ઓલાએ કીધું કે ભાઈ તું નીકળને બહુટિયા અર્જુન કે તું મને બહુટિયો કે દીકરી વ્યાય મારી પાછળ દીકરીને ખેંચી લીધી આવી ગયો બેન મુજાતી નહીં ઓલાને કે સાવધાન ઓલો કે સાવધાન જ જાવ કઈ ઘા તો અર્જુન જેટલા બાણ મૂકે ને બા તો ઓલો મલોખા ઘડે ભાંગી નાખે બસ આમ આમ કરે હાલ હાલ કરી ઘા કર અને એમ કરીને પછી આના તો બાણે ખાલી થઈ ગયા ને ધ્રુજી ગયો અર્જુન અને ઓલો કે હવે ઉભો રે કારણ હળિયું ના ઘા કરે દીકરીને કીધું બેન ધોડે આ તો ડોહો બહુ બળવાન છે જીવનમાં અવગુણને તજી દેજો તો ગુરુ સ્વીકારશે બાવળની ખાલી એની હોટિયું ખાલી કાંટાને તજી દે ને તોય માણસના હોઠ સુધી પોકી જાય દાંતણ બનીને પણ એને પેલા એના કાંટા તજવા પડે ઓલો દીકરીનું બાવડું પકડીને ભાગ્યો બેન ભાગ્યા તારો ડોહો માર્યા વગર નહીં રહ્યો અર્જુન દીકરીનું બાવડું લઈને આગળ અર્જુન ને પાછળ ઓલો વિકરાળ માણસ એમ કે ઉભો રે ત્રાડું પાડતા આવે અને બે દોડ્યા જતા હતા એમાં રસ્તામાં બા બન્યું એવું કે એક ભાઈ પડેલો આવો જ વિકરાળ પણ એને એક પગ નહીં અને એક હાથ નહીં અને ઠૂઠા હાથ ને ટેકો દીને પડેલો એને રહ્યા ભટકાણ ઓલો બેઠો છે હું છે ઓલો ગળે એમને માર છે કાંઈ વાંધો આમ પાછળ બી આવો એ હું મારતું અને ઓલો એક પગે ઉભો છો એક પગે ઉભો છો અને હારા છે આમ ઓયડ પકડી બાવડામાં દબાવી અને ઠૂઠા હાથની કોણી મારીને તો નાન્યા પાડી દીધો અને એક પાટું મારી અને ઓલો ભાગ્યો ઘરે ભાઈ ગયો કુકરા કાઢે તો અર્જુન ને ચૂક ઓહો જેને એક હાથ નથી ને એક પગ નથી છતાં જો આને એ ભગાડી શકતો હોય તો આને આ કેવો મહાન હે ભાઈ કે તમે કોણ છો કે ભાઈ તું બચી ગયો ને નામ છે ક્યાં લેના યારો કામ દેખો યારો એ ગીત તેદી લખાણ કેવું તો પડે ને કોઈ ખબર ન હોય તારે મારા નામ થી શું લેના દેના તું નીકળ ને તું બચી ગયો ને કે ભટો ભાઈ નામ તો એલા ભાઈ પીડ્યા રહેવા દે ને એક તો થાકેલો બેઠો ઓલાને છું કે ઓહો અર્જુન ને એમ છું કે આ થાકેલો છે તોય આવો તાકાત ના તો મૂડમાં હોય તો હું ન કરે થાકીને પીડ્યા હોય ન્યા પાછા એક તો આવો બચી ગયો નીકળ ને પછી અર્જુન ને શું જાણવું તો છે જ તે એટલે એને દુખતી રથ પકડી અર્જુન કે નામ ન ગયો તો કાંઈ નહીં ભાઈ પણ તમે આવા બળવાન તો તમારો હાથ ને એક પગ કોને કાપ્યા એ કેવો બળવાન છે
આ તમારા હાથ પગ કોને કાપ્યા? હેઠો બે અર્જુન બેઠો. મહાભારતનું યુદ્ધ થયું તને ખબર છે? હા. કૌરવ ને પાંડવો લડ્યા તને ખબર છે? અર્જુનને કે હા, હું કૌરવ પક્ષથી લડતો હતો અને કૌરવ પક્ષથી યુદ્ધ કરતો હતો અને એમાં પાંડવોનો ભાઈ અર્જુન અને એ કૃષ્ણની હવાએ યુદ્ધ કરતો હતો. કૃષ્ણનો રથ હાંકતા હતા અને તેથી અર્જુન નામના યોદ્ધાએ મને શબ્દભેદી બાણ માર્યું હતું. તેથી મારા પગ ને હાથ કાપી નાખ્યા હતા. તે દુનો વાટ જોઈને બેઠો. 5 માલી એકાદો જો ભાઈ હાથમાં આવી જાય ને કાસે કાસો ખાઈ જાવો છે. સાહેબ અર્જુન પરિચય દેવા નહોતો ઉભો રહ્યો. એ બેન ને કીધું, બેન તમે તમારી રીતે નીકળજો, હું મારી રીતે નીકળું. કૃષ્ણ રથે બેઠા હતા. આવીને બેહીને કૃષ્ણને કીધું હાલો હાલો દ્વારકા દો, દ્વારકા, હરિદ્વાર દો હરિદ્વાર. હે ગોવિંદ, તું જગત ગુરુ છો, તારી કૃપા ન હોય તો અમે કાંઈ ન કરી શકીએ. કહેવાનો અર્થ, આપણી જે કઈ પ્રગતિ છે એ કેવલ ને કેવલ જે સ્થાન ઉપર આપણો ભરોસો છે સાહેબ, એ ભરોસે જીવી છીએ, એ આનંદ છે. અને આજ અમને પણ એ સ્થાનમાં એટલું બોલવાનો અવસર મળ્યો એટલે હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું. અને હું ઘણો મેં સમય વધારે થોડોક લીધો છે, પણ છતાં પાછો જેમ સમય મળશે એમ આપણે આગળ વધશું. અને બોલ વિહળાનાથની. જગદીશભાઈ સવાણી